દેવભૂમિ દ્વારકામાં ગત 2 દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખંભાળિયામાં 27 ઇંચ, દ્વારકામાં 18 ઇંચ, કલ્યાણપુરમાં 20 ઇંચ અને ભાણવડમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદના પગલે ઓખા સમુદ્રમાં ફસાયેલા 13 જેટલા માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તો ટીટોડી ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 લોકોનું કોસ્ટગાર્ડના ચોપર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। રાવલ ગામમાં સૌથી વધુ પરિસ્થિતિ ખરાબ થતા રાવલ ગામે રાહત કામ અર્થે આર્મીની ટુકડી પણ પહોંચી હતી। દ્વારકા જિલ્લામાં મોટા ભાગની તમામ એસટી બસના રૂટ રદ થયા હતા, તો રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો બીજી તરફ દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે બંધ, દ્વારકા ખંભાળિયા નેશનલ તેમજ સ્ટેટ હાઈવે બંને બંધ, ખંભાળિયા પોરબંદર હાઈવે બંધ, ખંભાળિયા જામનગર હાઈવે બંધ, કલ્યાણપુર પોરબંદર હાઈવે બંધ, ભાટિયા ભોગાત હાઈવે બંધ, દ્વારકા ઓખા હાઈવે બંધ, દ્વારકા નાગેશ્વર હાઈવે બંધ, સલાયા ગોઈંજ રોડ બંધ। જિલ્લામાં કુલ 37 જેટલા રસ્તાઓ હાલ બંધ છે। તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે। આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે। જે જગ્યા પર છે ત્યાં તેઓ સ્થળાંતર ન કરે। કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સ્થાનિક ટીડીઓ શ્રી, મામલતદાર શ્રીનો, તલાટી શ્રી કે સરપંચ શ્રી મારફતે સંપર્ક કરે। અમે ફૂડ પેકેટની પણ તમામ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મામલતદાર શ્રી અને ટીડીઓની મદદથી વ્યવસ્થા કરેલી છે। રૂપેણ બંદરેથી ટોટલ 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં માનનીય મંત્રી શ્રી, પ્રભારી સચિવ શ્રીની સૂચનાથી અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે, તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે। કોઈ પણ સરપંચ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કે અન્ય કોઈ લોકોને કઈ માહિતીની જરૂર હોય અથવા કઈ લોકો મુશ્કેલીમાં હોય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે। અગેન હું દ્વારકા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને કોઈ પણ મદદની જરૂર હોય તો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરે।